નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને દેશના રાજકીય મંડળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે। સત્તા પક્ષ એનડીએ પોતાના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું। ત્યારબાદ સૌની નજર વિપક્ષ તરફ હતી કે ઇન્ડિયા ગઠબંધન કયા ચહેરાને આગળ લાવે છે। આ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં નવી દિલ્હીમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતાઓએ મળીને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ચૂંટણી માત્ર સંખ્યાબળની લડાઈ નથી, પરંતુ આ ચૂંટણી લોકશાહી અને બંધારણને બચાવવાની લડાઈ છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે જસ્ટિસ સુદર્શન રેડ્ડી એવા ન્યાયાધીશ રહ્યા છે જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા ગરીબ, વંચિત અને પીડિત વર્ગની વકાલત કરી છે। બંધારણ સામે જ્યારે પણ ખતરો ઊભો થયો છે ત્યારે તેઓ નીડર બનીને ન્યાયના પાંખ પર ઊભા રહ્યા છે। તેથી આ ચૂંટણીમાં તેમને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જાહેર થતાં હવે સ્પષ્ટ છે કે એક બાજુ રહેશે સીપી રાધાકૃષ્ણન અને બીજી બાજુ રહેશે જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી। આ લડાઈ સીધી રાજકીય નહીં પરંતુ વિચારધારાની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે। એનડીએ પાસે સંખ્યાબળનો ફાયદો છે, પરંતુ વિપક્ષ ઈચ્છે છે કે આ ચૂંટણીમાં તેવો સંદેશ આપી શકે કે લોકશાહી, ન્યાય અને બંધારણ માટે અમે એકતાબદ્ધ છીએ। હવે જો આપણે જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીના જીવન પ્રસંગ પર નજર કરીએ તો તેમનો જન્મ 8મી જુલાઈ 1946ના રોજ થયો હતો। LLB કર્યા બાદ તેઓ 1971થી આંધ્રપ્રદેશ બાર કાઉન્સિલ સાથે જોડાયા હતા। શરૂઆતમાં તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી। 1980થી 90ની વચ્ચે તેઓ સરકારી વકીલ તરીકે સેવા આપતા રહ્યા। વર્ષ 1990માં કેન્દ્ર સરકાર માટે તેઓએ 6 મહિના સુધી એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ કામ કર્યું। તેઓ ઉસ્માનિયા યુનિવર્સિટીના કાનૂની સલાહકાર પણ રહ્યા હતા। ત્યારબાદ 2 મે 1995ના રોજ તેમને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। કાનૂની જગતમાં તેમની ખ્યાતિ સતત વધી રહી હતી। વર્ષ 2005માં તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમાયા। માત્ર 2 વર્ષ બાદ 2007માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને વર્ષ 2011 સુધી તેમણે ત્યાં સેવા આપી। પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન તેઓએ અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા જે લોકહિતમાં હતા। ખાસ કરીને માનવ અધિકાર, ન્યાયિક પારદર્શિતા અને ગરીબોના હકની બાબતમાં તેમનો અભિગમ હંમેશા પ્રગતિશીલ રહ્યો। જસ્ટિસ રેડ્ડી એવા ન્યાયાધીશ હતા જેઓ માત્ર કાયદાની કલમો સુધી મર્યાદિત નહોતા રહેતા, પરંતુ ન્યાયને સમાજના નબળા વર્ગ સુધી પહોંચાડવાની વાત કરતા હતા। તેથી જ આજે જ્યારે વિપક્ષ તેમને પોતાના ઉમેદવાર તરીકે આગળ લાવે છે ત્યારે તે માત્ર એક રાજકીય ઉમેદવારી નથી, પરંતુ એક પ્રતીક છે, લોકશાહી અને બંધારણની રક્ષા માટેનું સંઘર્ષનું પ્રતીક। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યારે પણ લોકશાહી પર ખતરો આવે છે ત્યારે વિપક્ષ એક થઈને લડે છે। આ વખતે પણ અમે એક એવા ઉમેદવારને પસંદ કર્યો છે જેઓ કાયદાના નિષ્ણાત છે અને જેમની છબી નિષ્પક્ષ છે। આ નિર્ણયથી ઇન્ડિયા ગઠબંધને સંદેશ આપવા માંગે છે કે રાજકારણ કરતાં પણ મોટું છે દેશનું બંધારણ। બીજી તરફ જો આપણે એનડીએની વાત કરીએ તો તેમણે સીપી રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે। રાધાકૃષ્ણન તમિલનાડુના અનુભવી નેતા છે અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય છે। તેમને 2 વાર સંસદમાં સેવા આપવાનો અનુભવ છે અને રાજકીય જગતમાં તેમનું પોતાનું સ્થાન છે। એટલે કે હવે એક બાજુ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવાર છે તો બીજી તરફ કાનૂની ક્ષેત્રના જ્ઞાની ઉમેદવાર છે। આથી ચૂંટણી માત્ર પદ માટે નહીં પરંતુ લોકશાહી પ્રત્યેના અભિગમ માટેનું પ્રતિનિધિત્વ કરશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ તેમજ રાજ્ય વિધાનસભાના સભ્યો મતદાન કરે છે। એનડીએ પાસે આંકડાકીય રીતે સ્પષ્ટ ફાયદો છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન માટે આ ચૂંટણી એક રાજકીય સંદેશ આપવાની તક બની છે। ભલે જીત હાર સંખ્યાબળ પર નિર્ભર રહેશે, પરંતુ વિપક્ષ ઈચ્છે છે કે દેશના લોકો સુધી આ સંદેશ પહોંચે કે તેઓ માત્ર સત્તા માટે નહીં પરંતુ લોકશાહી માટે લડી રહ્યા છે। આ પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીની ઉમેદવારી માત્ર એક નામ નથી, પરંતુ તે વિચારધારા છે। તે સંદેશ છે કે રાજકારણની બહાર પણ દેશ માટે કામ
કરનાર વ્યક્તિને વિપક્ષ આગળ લાવી શકે છે. હવે આખા દેશની નજર રહેશે કે આ ચૂંટણી કેવી રીતે આગળ વધે છે, વિપક્ષ કેટલું એકતાબદ્ધ રહી શકે છે અને જનમાનસ સુધી કેટલો મજબૂત સંદેશ પહોંચાડી શકે છે. એક બાજુ બહુમતીનો આધાર હશે, બીજી બાજુ લોકશાહી અને બંધારણના મૂલ્યો પર લડાતી આ ચૂંટણીને ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો દેશના રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનેક વાર વિપક્ષે સંખ્યાબળ હોવા છતાં પોતાના ઉમેદવાર ઊભા કર્યા છે. વર્ષ 1969માં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ અંદરથી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને વિપક્ષે વિવેકપૂર્ણ ઉમેદવારી આપી હતી. 2002માં રાષ્ટ્રપતિ પદ માટે એપીજે અબ્દુલ કલામ સામે વિપક્ષે લક્ષ્મી સહગલને ઉમેદવાર તરીકે ઊભા કર્યા હતા. ભલે જીત તેમની થઈ ન હોય, પરંતુ તે ચૂંટણી એક વિચારધારાની લડાઈ બની ગઈ હતી. 2017માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમ વેંકૈયા નાયડુ સામે વિપક્ષે ગોપાલકૃષ્ણ ગાંધીને ઉમેદવાર બનાવ્યા હતા. તે સમયે પણ વિપક્ષ જાણતો હતો કે સંખ્યાબળ પૂરતું નથી, છતાં એક મજબૂત સંદેશ આપવા માટે નિષ્પક્ષ છબી ધરાવતા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. આજની પરિસ્થિતિમાં પણ કંઈક આવું જ છે. એક બાજુ એનડીએનો ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન છે, જેઓ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે, તો બીજી બાજુ જસ્ટિસ સુદર્શન રેડ્ડી છે, જેઓ કાનૂની પૃષ્ઠભૂમિ ધરાવે છે. એટલે આ ચૂંટણી માત્ર વ્યક્તિગત જીત હાર માટે નહીં, પરંતુ બે અલગ અલગ વિચારધારાના પ્રતિનિધિત્વ માટે બની રહી છે. જસ્ટિસ સુદર્શન રેડ્ડીની ઉમેદવારી એ સંદેશ આપે છે કે લોકશાહી માત્ર રાજકારણીઓનો વિષય નથી, પરંતુ કાયદાના નિષ્ણાંતો, ન્યાયાધીશો અને નાગરિકોના અધિકારો માટે લડનારા લોકોનું પણ છે. વિપક્ષ ઈચ્છે છે કે આ ચૂંટણી દ્વારા દેશને યાદ અપાવાય કે બંધારણ અને લોકશાહી પર કોઈ ખતરો આવે તો તેનો સામનો કરવા તેવો એક છે. હવે આખા દેશની નજર રહેશે કે આ ચૂંટણી કેવી રીતે આગળ વધી રહી છે. ભલે પરિણામ સંખ્યાબળ પરથી નક્કી થશે, પરંતુ રાજકીય રીતે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક બાજુ બહુમતીનો આધાર છે, તો બીજી બાજુ વિચારધારા, ન્યાય અને બંધારણના મૂલ્યોની લડાઈ છે. આવતા દિવસોમાં આ ચૂંટણી દેશની રાજકીય દિશા અને વિપક્ષની એકતાને લઈને મોટો સંદેશ આપશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.